જે ફોર્મ 7 ભરીને મતદારો છે એવા મતદારોને દૂર કરવામાં આવ્યા હોય એવા કિસ્સા લગભગ 12 થી 13 લાખની આસપાસ છે. તો આટલા મોટા પ્રમાણમાં ગોટાળાઓ થયા છે અને એની સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો રસ્તા પર આવી ગયા છે ગુજરાતમાં અને ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની સામે દેખાવો કરી રહ્યા છે, સૂત્રોચ્ચારો કરી રહ્યા છે અને આગજનીના બનાવો પણ બન્યા છે. તો આ સમગ્ર બધી બાબતો વાત કરશે. આપણે સુરેન્દ્રનગરથી આપણે જોડાઈ રહ્યા છે રાજુદાનજી, કે જે ત્યાં શું ચાલી રહ્યું છે, કઈ રીતનું થયું છે, કેમ થયું છે, બધી જ આપણે વાત કરવાના છે. રાજુદાનજી, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર. નમસ્કાર. તો આ જે મતદાર યાદી સુધારણા, ખરેખર સુધારણા ન બને બગાડ જે ચાલી રહ્યો હોય એવું દેખાવ આખા ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ. શું આજે શું થયું ત્યાં સુરેન્દ્રનગરની આસપાસના બધા જે વિસ્તારોમાં એની થોડી વાત કરશો કે લોકો કેમ આટલા બધા રોષમાં છે, કેમ રસ્તા ઉપર આવી ગયા છે, ગુજરાતમાં હિંસા કેમ આ રીતની થઈ રહી છે, વાહન અને ચક્કા જામ, ઘણા બધા હાઈવે ચક્કા જામ કરી દેવાયા છે. તો શું પરિસ્થિતિ છે સુરેન્દ્રનગરની, એની થોડી વાત કરશો? જી બિલકુલ. કોંગ્રેસે આ મામલે શરૂઆતમાં આવેદન પત્ર આપ્યું હતું અને નૌશાદ સોલંકી છે